ચાલો વિદ્યાર્થી મિત્રો, તો વિકલનમાં આપણે છેલ્લો ભાગ પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ. બરોબર? હું માનું ત્યાં લગી તમે આગલું બધું ક્લિયર કટ કરી નાખ્યું હશે અને મેં તમને કીધું તેમ તમે ઉદાહરણ પણ જોઈ જ લીધા હશે. છતાં કોઈને કાંઈ સમસ્યા હોય તો એમાં તમારું સોલ્યુશન થઈ જાય. તો જોઈ લ્યો પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 44. ઉદાહરણ નંબર 44. એમાં પહેલો દાખલો y બરાબર અંડરરૂટની અંદર 3x પ્લસ 2 અને પ્લસ 1 છેદમાં અંડરરૂટની અંદર 2x સ્ક્વેર પ્લસ 4 તો dy dx શોધો. બાકી આમાં તો એમ કીધું એ નીચેના વિધેયોના x વિશે વિકલિત મેળવો. ઘણી રીતે પૂછી શકાય. આમાં પૂછાય કે y બરાબર આ તો dy dx શોધો અથવા આનું x પ્રત્યે વિકલન કરો. વાત બધી સરખી છે. તો તમે સૂત્ર યાદ કરો વિદ્યાર્થી મિત્રો. શું થાય બોલો? d dx ઓફ x રેઝ ટુ n નું વિકલન થાય nx n-1. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે. હવે આ પદ નીચે છે તો એને ઉપર લઈ લો. આને હું ગોઠવી દઉં. આ 3x પ્લસ 2 આ રેઝ ટુ 1/2 પ્લસ આને ઉપર લઈ લ્યો 2x સ્ક્વેર પ્લસ 4 રેઝ ટુ -1/2. રેડી? કરો વિકલન. શું થાય? તો વાત બહુ સિમ્પલ છે. આનું વિકલન કરો એટલે dy dx. તો પહેલે ઘાતનું વિકલન. શું થાય ભાઈ ઘાતનું વિકલન? 1/2 3x પ્લસ 2 1/2 -1 એટલે -1/2 અને બાજુમાં d dx ઓફ ઘાતનું વિકલન પૂરું એટલે આનું 3x પ્લસ 2 પ્લસ આ -1/2 2x સ્ક્વેર પ્લસ 4 -1/2 -1 એટલે -3/2 અને બાજુમાં d dx ઓફ 2x સ્ક્વેર પ્લસ 4. આ 1/2 એમનેમ આ 3x પ્લસ 2 રેઝ ટુ -1/2. શું થાય એનું વિકલન? 3x પ્લસ 2 તો 3x નું વિકલન ખાલી 3 પ્લસ આ છે -1/2 આ 2x સ્ક્વેર પ્લસ 4 રેઝ ટુ -3/2. આની અંદર વિકલન કરો એટલે 4x. રેડી? તો સિમ્પલ. હવે શું આવશે બોલો? 3/2 આગળ આવી જાય. અને તમારે છેદમાં લઈ જવું હોય તો છેદમાં લઈ જાવ અને અંડરરૂટ લખી નાખો. 3x પ્લસ 2 શક્ય એટલું સાદુરૂપ આપવું એવો ગણિતનો નિયમ હોય. અહીંયા 2 છે 2 2 4 અને માઇનસ છે એટલે -2x એના છેદમાં 2x સ્ક્વેર પ્લસ 4 રેઝ ટુ 3/2. તો આને કહેવાય dy dx. રેડી? આ પહેલો ભાગ. બીજો ભાગ જોવો. ઉદાહરણ નંબર 44 એનો પેટા વિભાગ બીજો. શું છે? y બરાબર e રેઝ ટુ sec સ્ક્વેર ઓફ x પ્લસ 3 ઇન્ટુ cos ઇનવર્સ x. તો સિમ્પલ કરો વિકલન. શું થશે બોલો? dy dx. ex નું વિકલન ex અને d dx ઓફ sec સ્ક્વેર ઓફ x પ્લસ 3 cos ઇનવર્સ x નું વિકલન -1 છેદમાં અંડરરૂટની અંદર 1 x સ્ક્વેર e ઓફ sec સ્ક્વેર x. જો આમાં ઉતાવળમાં ભૂલ થવાની મેક્સિમમ શક્યતાઓ ધ્યાન આપજો. શું થશે? sec સ્ક્વેર નું 2 sec x sec સ્ક્વેર નું 2 sec x. હવે sec x નું વિકલન sec x into tan x -3 છેદમાં અંડરરૂટની અંદર 1 - x સ્ક્વેર. તો ફાઇનલ e રેઝ ટુ sec સ્ક્વેર ઓફ x આ 2 આગળ લઈ લઉં ઇન્ટુ sec સ્ક્વેર ઓફ x ઇન્ટુ tan x -3 છેદમાં અંડરરૂટની અંદર 1 - x સ્ક્વેર. રેડી?
એમાં ને એમાં જો ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 બહુ અગત્યનું છે, મસ્ત છે, સુપર, સમજવા જેવું. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય તો ભૂલ પડવાની મેક્સિમમ શક્યતાઓ છે. ઉદાહરણ નંબર 44 એનું પેટા વિભાગ ત્રીજો. બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય ને JEE પરીક્ષામાં પણ ઘણી વખત આ વસ્તુ પૂછાયેલી છે. તો તમે ધ્યાનથી ધ્યાન આપજો. જોઈએ આપણે ત્રીજું ઉદાહરણ. ત્રીજો ભાગ શું છે? y બરાબર log of 7 log of x base to the 7. તો વિદ્યાર્થી મિત્રો આનું વિકલનમાં ભૂલ થવાની મેક્સિમમ શક્યતાઓ છે. આપનું સૂત્ર શું છે યાદ કરો. જાણીએ d dx of log of x base e. તો આનું વિકલન થાય log x નું 1/x. પણ log of x base a હોય તો આનું વિકલન કરતા પહેલા તમારે એમાં શું કરવું પડે? આધાર પરિવર્તન. આધાર તરીકે એ છે તો આધારનું પરિવર્તન કરવું પડશે. યાદ કરો કેવી રીતે? આધાર પરિવર્તનનો નિયમ યાદ કરો અને બેઝ ટુ ધી ઈ માં જવું પડે ફરજિયાત તમારે. જો આનું સીધું વિકલન થાય, આનું સીધું વિકલન ન થાય, ધ્યાન આપજો. ફરજિયાત આ બેઝ એ એને બદલે બેઝ ઈ જોઈ. હવે મેં આધાર પરિવર્તન કર્યું, આધાર તરીકે એ હતો, હવે અહીં આધાર તરીકે ઈ આવી ગયો. હવે તમારું સેટિંગ થઈ ગયું. અચળ પદ એમને log of a base e log x નું વિકલન 1/x. આ બહુ મહત્વની વાત છે. તો આ નિયમનો મારે અહીંયા ઉપયોગ કરવો છે. બેઝ ટુ ધી 7 અહીં બેઝ ટુ ધી a, અહીં બેઝ ટુ ધી e. તો અહીં બેઝ ટુ ધી e હોય તો વિકલન થાય. તો આપણે બે ભાગ કરી નાખી. આના કેમ બે ભાગ કરી નાખ્યા? આધારનું પરિવર્તન. આનો આધાર ઈ, આનો આધાર એ. એમાંથી ઈમાં જવું પડે. તો આમાં શું થશે? જો ઓની જેમ જ યાદ કરો જાણી log of e પેલે તો 1 ભાગા એટલે log of x એના છેદમાં log of 7 base e. તો મેં શું કર્યું? આધાર પરિવર્તન. શું કર્યું? આધાર પરિવર્તન. આ y. હવે આ તમે વિકલન કરી નાખો dy dx. તો અચળ પદ એમને ઇન્ટુ આમાં log of x. તો log x નું પહેલે 1/log of x અને log of x નું 1/x. તો આને કહેવાય dy dx. બહુ અગત્યનો દાખલો છે, ધ્યાનથી ધ્યાન આપજો. મસ્ત દાખલો છે. પરીક્ષામાં દાખલો ઘણી વખત પૂછાયેલો છે અને ભૂલ પડવાની મેક્સિમમ શક્યતાઓ છે. એટલે ધ્યાનથી ધ્યાન આપજો. અહીં તમારે આ સમજવાનું ખાસ. આધાર પરિવર્તનનો નિયમ શું છે? આધાર પરિવર્તનનો નિયમ તમે યાદ કરો. જો આનું વિકલન સીધું થાય, આમ આધાર પરિવર્તન બેઝ ટુ ધી a બેઝ ટુ ધી e. હવે આનું વિકલન થઈ જાય. આ જ વાત થઈ ગઈ. તો સેમ અહીંયા જેવી રીતે log of x છે એવી રીતે log of x બેઝ ટુ ધી e અને બેઝ ટુ ધી 7. હવે log of x નું 1/log of x અને log x નું 1/x. રેડી? આ બહુ અગત્યની વસ્તુ છે. હજી ઘણી વાર શું કરે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 7 એમ અહીંયા 7 આવે તો બે વાત તમારે. તો પેલા આટલો ભાગ એમને રાખવાનો, આની અંદર આધાર પરિવર્તન વાપરી દેવાનું. ખાસ ધ્યાન રાખજો. અને પછી લોગનો નિયમ લગવાનો. ભાગા કરો તો બાદ બાકી. બહુ મહત્વની વસ્તુ છે. તો આગળ વધો. આ ઉદાહરણ નંબર 44 પૂરું. ઉદાહરણ નંબર 45 જોવો. ઉદાહરણ નંબર 45. એમાં પહેલો દાખલો y બરાબર cos ઇન્વર્સ sin of x. તો જો આમાં માન મર્યાદા આપી નથી તો માન મર્યાદા તમારે જાતે બનાવવી પડે. તો યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત આપણે લઈ લેશે. તો sin x ને પહેલે શું લખી શકો? cos of π/2 - x. અહીં માન મર્યાદા આપી નથી. તો માન મર્યાદા ન આપી હોય તો આપણે ધારી લેવાનું શું? યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.
કે ઉડતા પહેલા માન મર્યાદાનો ઉપયોગ કરવો પડે. તો માન મર્યાદા આપી નથી તો આપણે ધારી લેવાનું યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. ચાલો એના પછી જો બીજું શું છે? y બરાબર tan ઇનવર્સ sin of x એના છેદમાં cos of x 1 plus cos of x. તો આ tan ઇનવર્સ sin of x નું સૂત્ર તમે યાદ કરો શું થાય? 2 sin of x by 2 into cos of x by 2 એના છેદમાં 1 plus cos of x. યાદ કરો સૂત્ર આપનું શું છે? સામા છેડારાનો y. તો સામા છેડારામાં શું આવે? sin આવે. તો આ સામા છેડારાના ભાઈમાં શું આવે? cos. શું આવશે બોલો? 2 cos square x by 2. આ 2 ગયા અને cos ગયા. તો શું કીધું બોલો? tan ઇનવર્સ tan of x by 2. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને માન મર્યાદા આપી નથી. તો માન મર્યાદા ન આપી તો આપણે સમજી લેવાનું કે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. આનું વિકલન કરો એટલે dy dx 11 by 2. માન મર્યાદા ન આપી હોય તો માન મર્યાદા જાતે ઊભી કરવી પડે અથવા યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે એવું આપણે ધારવું પડે. ચાલો તો એના પછી જો ત્રીજું તો સુપર મસ્ત ચકાચક પેટા વિભાગ ત્રીજો બહુ મસ્ત છે, સુપર છે. ત્રીજું y બરાબર sin ઇનવર્સ 2 raised to x plus 1 એના છેદમાં 1 plus 4 raised to x. આમ જો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને માન મર્યાદા આપી નથી પણ તમારે માન મર્યાદા જાતે ઊભી કરવી પડે. તો શાંતિથી આ બહુ મસ્ત વાત છે, સમજવા જેવી વાત છે, તો ધ્યાનથી ધ્યાન આપો. તો ખરેખર અહીં શું થશે? સાઇન ઇનવર્સ. હવે જો આની અંદર સાઇન ઓફ 2 થીટા થાય તો તમારું કામ બની જાય. તો સાઇન ઓફ 2 થીટાનું tan પ્રકારનું સૂત્ર 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. અહીં આવું થઈએ કે શું? 2 raised to x into 2 raised to 1 એના છેદમાં 1 પ્લસ આ 2 raised to x એનો સ્ક્વેર. તો આના આધારે આપણે આઈડિયા આવે કે 2 raised to x બરાબર હું tan થીટા ધારી લઉં તો આપનું કામ પતી જાય. 2 tan થીટા છેદમાં 1 પ્લસ તો ધારો કે આ 2 raised to x બરાબર tan થીટા. હવે અહીં બહુ મહત્વની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે x ની ગમે એવી કિંમત લેશો તો એનું મૂલ્ય હંમેશા કેવું આવશે? ધન ધના ધન. અને આનું મૂલ્ય કોઈ દી 1 થી ઓછું નહીં થાય. જોકે x ની કિંમત તમે ઋણ લ્યો તો 1 ના છેદમાં થાય, એટલે આનું મૂલ્ય હંમેશા કેવું રહેશે? ધન ધના ધન લ્યો. તો 2 raised to x બરાબર tan થીટા. તો થીટા બરાબર શું થશે? tan ઇનવર્સ 2 raised to x. બહુ મહત્વની વસ્તુ છે. સાઇન ઇનવર્સ અહીંયા થઈ ગયું 2 tan થીટા એના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો એના બરાબર સાઇન ઇનવર્સ. આ શેનું સૂત્ર બની ગયું? સાઇન ઓફ 2 થીટા. તો આ બે ઉડતા પહેલા માન મર્યાદાનો વિચાર કરવો પડે. તો વાત સિમ્પલ થઈ ગઈ છોકરાઓ. tan થીટાનું મૂલ્ય ધન. ધન એટલે પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં ફરજિયાત શું થઈ જશે બોલો? 0 is less than theta is less than pi by 2. તો ફરજિયાત તમારે ક્યાં લેવાનું? એનું મૂલ્ય ક્યાં લેવાનું? પહેલા ચરણમાં. ક્યાં લેવાનું? પહેલા ચરણમાં. tan થીટાનું મૂલ્ય હંમેશા કેવું થશે? ધન ધના ધન. ચાલો તો શું થશે અહીંયા? આ 2 of theta y બરાબર માન મર્યાદા આપી નથી તો ધારી યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાય છે 2 થીટા. તો થીટાની કિંમત કેવી છે બોલો? આ 2 અને tan ઇનવર્સ 2 raised to x. તો આનું વિકલન કરો એટલે dy dx બરાબર 2 ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર અને બાજુમાં ddx of 2 raised to x. તો ફાઇનલ વાત આવશે
ડીવાય ડીએક્સ બરાબર 2 છેદમાં 1 પ્લસ 4x ઇન્ટુ 2x નું વિકલન 2x ઇન્ટુ log of 2 બેઝ e. તો ફાઇનલ જવાબ 2 ઇન્ટુ 2x ઇન્ટુ log of 2 એના છેદમાં 1 પ્લસ 4x આ ડીવાય ડીએક્સ. બહુ મહત્વનો દાખલો છે, સુપર. ભૂલ પડવાની આમાં મેક્સિમમ શક્યતાઓ છે, તો તમે ધ્યાન આપજો. તમારા ટેક્સ્ટ બુકમાં આવો જવાબ આપ્યો છે, આધાર સરખા તો ઘાતનો સરવાળો 2x પ્લસ 1 અને log of 2 એના છેદમાં 1 પ્લસ 4x. એ જોઈ લ્યો, આધાર સરખા તો ઘાતનો સરવાળો. રેડી, કમ્પ્લીટ. તો બહુ મસ્ત વાત આપેલી છે અને આમાં તમને વ્યવસ્થિત સમજાવેલી વાત છે આ કે ભાઈ આનું મૂલ્ય ધન જ કેમ. આ રે જો તમે x ની ગમે એ કિંમત લ્યો, માનો કઈ કિંમત 0 મૂકો તો 1 થાય, ઋણ લ્યો તો 1 ના છેદમાં, આનું મૂલ્ય કોઈ દી ઋણ નહીં થાય, એટલે આનું મૂલ્ય હંમેશા કેવું રહેશે? ધનાધન. એટલે 2x નું મૂલ્ય હંમેશા કેવું રહેશે? ધનાધન. બરોબર, એટલે આનું મૂલ્ય ધન એટલે હંમેશા પહેલા ચરણમાં સાઈન ને વાંધો નથી. રેડી, ચાલો. તો એના પછી આગળ વધો. ઉદાહરણ નંબર 46. ઉદાહરણ નંબર 46. જો y બરાબર fx બરાબર sin of x raised to sin of x હોય તો 0 is less than x is less than pi માટે dy dx શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચલ પર ચલ છે તો આનું મૂલ્ય ધન હોવું જોઈએ. તો પહેલા અને બીજા ચરણમાં સાઈન નું મૂલ્ય કેવું છે? ધન. બરાબર, આ ખાસ સમજવાનું. તો આપણે લખવું હોય તો લખીએ કે 0 is less than x is less than pi માટે fx ઓલવેઝ કેવું છે? ધન છે. અને માટે બંને બાજુ લોગ લેતા, કારણ કે લોગના નિયમ પ્રમાણે log of x બેઝ e લેતા. અને વિદ્યાર્થી મિત્રો, આવું તમે ન કરો તો ચલ પે ચલ એનું આમ પણ વાપરી શકાય, x ઇન્ટુ log of x. એના માટે એની ફરજિયાત શરત છે કે x નું મૂલ્ય હંમેશા કેવું હોવું જોઈએ? ધન. તો લોગ વ્યાખ્યાયિત થાય. એનો અહીં આપણે ઉપયોગ કરીએ. એનો ઉપયોગ કરો તોય થાય, અને આમાં બંને બાજુ તમે લોગ લેતા. તો sin of x અને log of sin of x બેઝ સુધી કાંઈ ન આપ્યું એટલે e. વિકલન કરો log y નું 1/y, y નું વિકલન dy dx. અહીંયા તમારે શું વાપરવું પડશે? ગુણાકારનો નિયમ. શું છે ગુણાકારનો નિયમ? પહેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન, બીજું પદ એમનેમ, પહેલા પદનું વિકલન. તો તમે યાદ કરો તો આ પહેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન log x નું 1/sin x અને sin x નું cos x, પ્લસ પહેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન, બીજું પદ એમનેમ, પહેલા પદનું વિકલન sin x નું વિકલન cos x. તો dy dx બરાબર અહીંયા આવશે y બ્રેકેટમાં sin ઉડી જાય તો આ cos x પ્લસ log of sin x ઇન્ટુ cos x ઇન્ટુ y. તો y ની કિંમત પાછી મૂકી દો તો dy dx બરાબર y મીન્સ sin of x raised to sin of x બ્રેકેટમાં cos of x પ્લસ log of sin x ઇન્ટુ cos of x. આ થઈ ગયું તમારું dy dx. આગળ વધો. ઉદાહરણ નંબર 46. ઉદાહરણ નંબર 47. ઉદાહરણ નંબર 47.
તો ધન વાસ્તવિક સંખ્યા એ માટે y બરાબર a રેસ ટુ ટી પ્લસ 1/t અને x બરાબર t પ્લસ 1/t રેસ ટુ a હોય તો dy dx શોધો. જોઈ છોકરાઓ, અહીંયા શું છે a રેસ ટુ x કહેવાય અને અહીંયા શું છે x રેસ ટુ a કહેવાય. બેમાં સૂક્ષ્મ ફેરફાર છે. આને કહેવાય a રેસ ટુ x. તો આનું તમે વિકલન કરો એટલે dy dt. યાદ કરો જાણી આમ હોય y બરાબર a રેસ ટુ x, તો આનું વિકલન શું થાય dy dx નું વિકલન a રેસ ટુ x અને log of a બેઝ e અને x નું વિકલન 1. તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ આપણે કરવાનો છે, ખાસ ધ્યાન આપજો. તો શું થશે dy dt એટલે a રેસ ટુ x નું a રેસ ટુ x ઇન્ટુ log of a બેઝ e અને d dt of t plus 1/t. રેડી? આ a રેસ ટુ x નું a રેસ ટુ x log of a બેઝ e આનું વિકલન t નું વિકલન 1 અને 1/t નું વિકલન 1/t સ્ક્વેર. તો આ a રેસ ટુ t plus 1/t into log of a into t square minus 1 એના છેદમાં t square. આને કહેવાય dy dt. એવી રીતે અહીંયા જોવો dx dt. અહીં તો વિદ્યાર્થી મિત્રો સીધું જ છે x રેસ ટુ a. આનું વિકલન તો ડાયરેક્ટ થાય dy dx શું થાય a x a minus 1. સિમ્પલ આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો શું થશે બોલો a t plus 1/t a minus 1 અને બાજુમાં d dt of t plus 1/t. તો શું થશે બોલો આ dx dt બરાબર a t plus 1/t રેસ ટુ a minus 1. આમાં t નું વિકલન 1 અને 1/t નું -1/t સ્ક્વેર. આ a t plus 1/t રેસ ટુ a minus 1 આ t સ્ક્વેર minus 1 એના છેદમાં t સ્ક્વેર. આ થઈ ગયું dy dx dt. આપને જોઈએ dy dx તો શું થાય બોલો dy dt એના છેદમાં dx dt. તો શું ભાઈ dy dt આ રહ્યું dy dt a રેસ ટુ t plus 1/t into log of a into મેં આનું સાદરૂપ આપી દીધું t સ્ક્વેર minus 1 છેદમાં t સ્ક્વેર એના છેદમાં આ થઈ ગયું dy dt નું. ઓલું છે dx dt. શું છે dx dt a into t plus 1/t a રેસ ટુ -1 t સ્ક્વેર minus 1 છેદમાં t સ્ક્વેર. આ બે પદ સરખા એટલે ઉડી ગયા. તો ફાઇનલ વધશે શું બોલો? તો આ એની ઘાત છે આ એની ઘાત છે તો a રેસ ટુ t plus 1/t અને -1 એના છેદમાં t plus 1/t રેસ ટુ a minus 1 into log of a base e. બાકી આખા પદ ઉડી ગયા. તો a રેસ ટુ t plus 1/t minus 1 into log of a. આ આધા સરખા થાય ઘાતની બાદબાકી અને આ પદ એમનો. રેડી? સુપર અને મસ્ત દાખલો છે. ઉદાહરણ નંબર 47. તો એના પછી આગળ વધો. ઉદાહરણ નંબર 48. ઉદાહરણ નંબર 48. sin સ્ક્વેર x નો e રેસ ટુ
cos of x ને સાપેક્ષ વિકલિત શોધો. sin સ્ક્વેર x નો e રેઝ ટુ cos x ને સાપેક્ષ વિકલિત શોધો. આ બહુ મહત્વની વાત છે. તો કાંઈ નહીં, સિમ્પલ છોકરાઓ, થોડુંક નવું છે. હું તમને એમ પૂછું કે y નું x પ્રત્યે વિકલન કરો તો તમને તરત સમજાય dy dx. હું તમને એમ કહું કે આનું આના પ્રત્યે વિકલન કરો તો તમને ડખો થાય. તો પછી આપણે ધારી લઈ. શું ધારો કે માનો કે આને u કહી દો, u બરાબર sin સ્ક્વેર x. આને તમે v કહી દો, v બરાબર e રેઝ ટુ cos of x. રેડી? તો આનું વિકલન કરો એટલે du dx, આનું વિકલન કરો એટલે du dx, અને બેનો ભાગાકાર કરો એટલે શું થાય? du dx. એટલે શું થયું? u નું v પ્રત્યે વિકલન du dv. એ જ આપણે કરવાનું હતું કે આનું આના પ્રત્યે વિકલન. તો આનું વિકલન કરો એટલે du dx, આનું વિકલન 2 sin x, અને sin x નું વિકલન cos x. આનું વિકલન કરો એટલે dv dx, ex નું વિકલન ex, અને cos x નું વિકલન માઇનસ sin x. આનું વિકલન કરો એટલે du dv. આનું કહેવાય du dx અને dv dx. તો du dx એટલે 2 sin x into cos x એના છેદમાં e રેઝ ટુ cos x into માઇનસ sin of x. આમાં sin sin વહી જાય તો ફાઇનલ શું વધે? માઇનસ 2 cos x એના છેદમાં e રેઝ ટુ cos x. તો ખરેખર sin રેઝ ટુ x નું e રેઝ ટુ cos x પ્રત્યે વિકલન આવું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી તમને સેમ્પલ છે. બાકી આના ઉપરથી ઘણા બધા અઘરા અઘરા દાખલા ગણી શકાય. દાખલા તરીકે આપણે આના સિવાયનું જોઈ વધારાનું ઉદાહરણ. આ સિમ્પલ આપ્યું છે. માનો કે તમને આવું પરીક્ષામાં પૂછે, તમને આવું પૂછે કે tan ઇન્વર્સ x નું sin ઇન્વર્સ x પ્રત્યે વિકલન કરો. તો આ ખરેખર આપણે સમજવું અઘરું પડે. તો આને u કહી દો, u બરાબર tan ઇન્વર્સ x. આને v કહી દો, sin ઇન્વર્સ x. તો આનું વિકલન કરો એટલે du dx. તો tan ઇન્વર્સ x નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર, અને આનું વિકલન કરો એટલે du dx. sin x નું વિકલન 1/√ ની અંદર 1 માઇનસ x સ્ક્વેર. તો u નું v પ્રત્યે વિકલન એટલે du dv. તો આમાં થાય du dx અને આમાં થાય dv dx. તો du dx એટલે 1/1 પ્લસ x સ્ક્વેર, અને dv dx એટલે 1/√ ની અંદર 1 માઇનસ x સ્ક્વેર. તો આમાં થાય 1 માઇનસ x સ્ક્વેર એના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. તો આ શું મળ્યું તમને? tan ઇન્વર્સ x નું sin ઇન્વર્સ x પ્રત્યે વિકલન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા દાખલા બનાવી શકાય કે tan ઇન્વર્સ √ ની અંદર 1 માઇનસ x સ્ક્વેર અને sin ઇન્વર્સ 1/√ ની અંદર 1 માઇનસ x સ્ક્વેર પ્રત્યે વિકલન કરો. તો x બરાબર તમારે આદર્શ લેવો પડે, ચલ પરિવર્તન કરવું પડે, પ્રતિવિધેયનો આખો દાખલો ગણવો પડે. એટલે તમને શું મળે? ગુજરાતીમાં du dx મળે, ઓમાં dv dx મળે. પછી એનો ભાગાકાર કરો એટલે du dx. તો આવા ઘણા બધા દાખલા તમારે JEE માં પણ પૂછાય છે, ગુજકેટમાં પણ પૂછાય છે, અને ઉદાહરણમાં પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપના ઉદાહરણ પણ પૂરા થાય છે. તો હું માનું ત્યાં લગી લગભગ સ્વાધ્યાયના ટેક્સ્ટબુકના બધા દાખલા અહીંયા રેડી થઈ ગયા છે. બધા ઉદાહરણ, બધા સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આગળ ભવિષ્યમાં હજી આપણે આગળ વધવું હશે તો JEE માં પૂછાયેલા દાખલા ગણીશું અને ગુજકેટમાં પૂછાયેલા દાખલા ગણીશું. પણ એ બધું ક્યારે તમને ભાવે? તો એકવાર ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના દાખલા અને ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલા મસ્ત ચકાચક કરો, અને પછી આપણે ઘણા પાસે આપણે યોગી પણ લેવડાવી છે, અને ઘણા પાસે અલગ અલગ પ્રકારની મોલ્ડનની બુક છે, BK શાહની બુક છે, ઘણી બધી તમારા આગળ બુકો છે. તો એના તમે દાખલા ગણજો અને એમાં જે કાંઈ સમસ્યા હશે એ આપણે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપનું વિકલન પૂરું થાય છે. હવે પછી આપણે આ પાર્ટ 3 માં ખાલી વિકલિતનો ઉપયોગ ચેપ્ટર બાકી રહ્યું.
બરોબર. તો વિકલન તમે હાઈ ક્લાસ કરી નાખજો એટલે એ ચેપ્ટર પણ આપણે પૂરું કરી દેશું. હવે પછી વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 4 એટલે કે બીજા ભાગની અંદર જે કાંઈ બધા ચેપ્ટર છે 90% ચેપ્ટર વિકલન અને વિકલન પછી સંકલન આવે, સંકલનનો ઉપયોગ આવે, વિકલ સમીકરણ આવે, બધા એના ઉપર આધારિત છે. તો વિકલન તમે મસ્તીનું ચકાચક તૈયારી કરી નાખજો તો હવે પછીના ચેપ્ટર આપણે સમજવામાં વધારે મજા આવશે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અત્યારે આપણે ઓનલાઈન ભણવાની વાત આવે તો હવે પછી આપણે સદિશ અને અસમતાના ચેપ્ટર ઉપર જશું. એટલા માટે વિકલનનું તમારે થોડુંક રિવિઝન કરો, તમારો બેઝ કમ્પ્લીટ થઈ જાય તો પછી સંકલન ભણવામાં ખરેખર મજા આવશે. તો આની પહેલા પણ મેં તમને એક મનની વાત કરી હતી એમ વિદ્યાર્થી મિત્રો અત્યારે ખરેખર તમે ઘરે રહેતા રહેતા કંટાળતા હશો. ગુજરાતીમાં તમે એમ કહેતા હોય મન હેરાન કરે. તો વિદ્યાર્થી મિત્રો મન હેરાન કરે તો મનને તમારે ક્યાંક કામમાં તો રોકવું જ પડે. તો મન છે એ કાં સારા કામમાં જાય ને કાં ખરાબ કામમાં જાય. જો તમારો સંગ ખરાબ હોય તો તમારું મન ખરાબ સંગમાં જાય અને તમારો સંગ સારો હોય તો તમારું મન સારા સંગમાં જાય. એટલે સંગ મહત્વની વસ્તુ. સંગ મીન્સ તમારી ભાઈબંધ. તો સંગ સારો રાખજો તો મન સારું કામ કરશે. તો મેં આની પહેલા તમને કીધું કે આપણા આગળ સીડી તો એક જ છે. ઈ જ સીડી ઉપર જવાય તો પોઝિટિવ તો પ્રગતિ થાય, ઈ જ સીડી ઉપર જવાય નેગેટિવ તો હેઠે જવાય. એ તમને પાછી ખબર ન હોય કે આ સીડી પોઝિટિવ હે કે નેગેટિવ. તમારા સાહેબને પૂછવું પડે, તમારા મમ્મી પપ્પાને પૂછવું પડે, તમારા આજુબાજુમાં સારા ભાઈબંધો હોય તો એને પૂછવું પડે. બાકી આખો ભાઈબંધનો સમૂહ સીડીમાં હેઠે જતો હોય તો એની પડતી થતી હોય. પડતી થાય મીન્સ ધીમે ધીમે ટકા ઘટતા જાય, કુસંસ્કાર ઝાઝા પેદા થતા જાય. અને જેની પ્રગતિ થતી હોય સારા ભાઈબંધો હોય એની પ્રગતિ થાય, ટકાઈ વધતા જાય. અને સુસંસ્કાર સારા સંસ્કાર જે ખરેખર પ્રગટે એવી કંઈક વાત હોય, સમજી લો. એટલે ખાસ કરીને તમે સમયનો સદુપયોગ કરજો. અને ટૂંક સમયમાં હવે મને એવું લાગે છે કે સરકાર તમારી સ્કૂલ ચાલુ કરવા માટે વિચારી રહી છે. પછી એના નવા નીતિ નિયમ પ્રમાણે જેમ કંઈ ચાલુ કરવાની વાત થાય એ પ્રમાણે આગળ વધીશું. ત્યાં લગી તો આપણે ઓનલાઈન મળતા રહેશું અને તમે મહેનત કરતા રહેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ વોટ્સએપ કરીને ઘણા બધા દાખલા મોકલે છે અને એનું સોલ્યુશન અમે મોકલી. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો કોઈ પ્રકારનો રિસ્પોન્સ જ નથી. તો એનો મતલબ એમ થયો કાંઈ બધું સમજતા હશે, એને કાંઈ અમારી સમજણની જરૂર નથી. જે કાંઈ અમે સમજાય એ બધું આવડી જતું હશે. અને જો આવડી જતું હોય તો સારું, વેલ એન્ડ ગુડ. તો વિદ્યાર્થી મિત્રો વધારાના જે તમારા આગળ બુક છે રેફરન્સ બુક એના દાખલા ગણો. તો હવે પછીના પીરિયડમાં વિકલનની અંદર JEE પૂછાયેલા દાખલા અને ગુજકેટમાં પૂછાયેલા દાખલા એની આપણે ચર્ચા કરીશું અને એમાં આગળ વધીશું. જો તમને આમાં કંઈ સમસ્યા હોય તો તમે ચર્ચા કરી લેજો, પૂછી લેજો અને તમારી રીતે મહેનત કરજો અને રિવિઝન કરજો. કાંઈ સમસ્યા હોય તો મેં ઘણી વખત તમને નંબર આપ્યો છે, હજી એકવાર હું નંબર આપી દઉં મારો 98253 અને 13902. આ મોબાઈલમાં તમે પૂછી લેજો. રેડી? કમ્પ્લીટ. તો વિકલન ચેપ્ટર પૂરું. ટાટા બાય, સી યુ.